ઉનાળાની કાળઝાળ ગરમીમાં પેટને ઠંડક આપે તેવું વરિયાળીનું શરબત આજે 3 રીતે બનાવીશું. એક જ સિરપમાંથી 3 રીતે વરિયાળીનું શરબત તમે બનાવી શકશો. કોઈપણ જાતના કલર કે પ્રિઝર્વેટિવ વગર સ્ટોર કરી શકાય તેની બધી જ રીત સાથે ચાલો બનાવીએ વરિયાળીનું શરબત. વરિયાળીનું શરબત બનાવવા માટે 1 વાટકી જેટલી એટલે કે 100 ગ્રામ જેટલી વરિયાળી લીધી છે. સાથે જ 3 વાટકી જેટલી ખડી સાકર લીધી છે. તમે ખાંડ લેતા હોય તો 4 વાટકી જેટલી લેવાની. પણ ખાંડ કરતાં ખડી સાકર એ ઠંડક આપે છે એટલે મેં અહીંયા ખડી સાકરનો ઉપયોગ કર્યો છે. વરિયાળીને આપણે એક મોટા વાસણમાં ઉમેરી તેમાં 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દેવાનું. વરિયાળીને આપણે પલાળીને રાખવાની છે, જેથી તમે આખી રાત માટે પલાળશો તો સરસ વરિયાળી પલળી જશે. પણ જો તમારી પાસે ટાઈમ ન હોય તો મિનિમમ 3 કલાક સુધી તમારે વરિયાળીને પલાળીને રાખવાની. હવે આ શરબતનો ફ્લેવર વધારવા માટે મેં અહીંયા થોડીક ઇલાયચી ઉમેરી છે. થોડીક મેં કાળી દ્રાક્ષ ઉમેરી છે. તમે કિસમિસ પણ ઉમેરી શકો છો. હવે તેના પર ઢાંકી અને મેં આખી રાત માટે તેને પલળવા માટે મૂકી દીધી છે. સવારે આપણે એકવાર ચેક કરી લઈએ તો વરિયાળી સરસ રીતે પલળી ગઈ છે. જે ઇલાયચી અને કાળી દ્રાક્ષ ઉમેર્યા હતા તે સરસ રીતે ફૂલી ગયા છે અને પાણી પણ ઘણું ઓબ્ઝર્વ થઈ ગયું છે. જે લોકો વજન ઉતારવા માંગે છે તે લોકો વરિયાળીને આ રીતે પલાળી અને તેનું પાણી સવારે ગાળી અને નયણા કોઠે પીસે તો બધો જ ફેટ લોસ થઈ જશે. પેટમાં ઠંડક આપવાની સાથે જ ફેટ લોસ માટે પણ વરિયાળી ખૂબ જ ફાયદાકારક છે. ઉનાળામાં ઠંડુ આ 1 ગ્લાસ શરબત પી લો એટલે કંઈ પણ ખાવાની જરૂર ન પડે, એટલે તમારો ફેટ લોસ પણ સરસ રીતે થઈ જશે અને પેટને ઠંડક પણ સરસ આપશે. વરિયાળી સરસ રીતે પલળી જાય એટલે આપણે તેને મિક્સર જારમાં ઉમેરી અને વાટી લઈએ. એકવાર મેં બરાબર રીતે વાટી લીધી છે. એકવાર આપણે થોડીક વાટી લેવાની, પછી જે રીતે જરૂર લાગે તે પ્રમાણે આપણે તેને વાટી લેવાની. અત્યારે વરિયાળીને વાટી એટલે એકદમ ડ્રાય છે. હવે આપણે તેમાં થોડુંક પાણી ઉમેરતા જઈ અને એકવાર વાટી લઈએ. બીજી વાર જરૂર લાગે તે પ્રમાણે પાણી ઉમેરતા જઈ અને આપણે તેને વાટી લઈએ. આ રીતની એકદમ સરસ સ્મૂથ પેસ્ટ થઈ ગઈ છે. એટલે હવે આ પેસ્ટને આપણે ગાળી લેવાની છે. આ પેસ્ટને ગાળવા માટે મેં આ ગળણીનો ઉપયોગ કર્યો છે. આ રીતની મોટી ગળણી હોય એમાં તમે ગાળી લેજો. અને જો તમારી પાસે ના હોય તો તમે કોટનનું જે વ્હાઇટ કપડું હોય એમાં પણ તમે ગાળી શકો છો. કોટનના કપડામાં તમે વરિયાળીનું બધું મિક્સર ઉમેરી થોડુંક પાણી ઉમેરી અને પોટલી વાળી અને દબાવશો તો સરસ રીતે વરિયાળીનો બધો જ પલ્પ આવી જશે. આ રીતે ગળણીમાં પણ મેં થોડું પાણી ઉમેરતા જઈ અને આ રીતે બધું જ મિશ્રણ છે તે ગાળી લીધું છે. હાથેથી દબાવી અને વરિયાળીમાંથી બધું જ પાણી કાઢી લીધું છે. આ મિશ્રણ વધ્યું છે એ એકદમ ડ્રાય છે અને તમે પ્લાન્ટ્સમાં ઉમેરી શકો છો. હવે આપણું આ વરિયાળી માટેનું પાણી તૈયાર થઈ ગયું છે. તો હવે આ પાણીમાંથી આપણે વરિયાળીનું શરબત બનાવવાના છીએ. હવે શરબત બનાવવા માટે એક કડાઈ લીધી છે. તેમાં આપણે જે 3 વાટકી જેટલી ખડી સાકર ઉમેરી હતી એ લઈ લઈએ. 3 વાટકી જેટલી ખડી સાકર મેં ઉમેરી દીધી છે કડાઈમાં. સાથે જ આપણે 1 ગ્લાસ જેટલું પાણી ઉમેરી દઈએ. હવે આ ખડી સાકર છે તે ઓગળે ત્યાં સુધીની આપણે ચાસણી બનાવવાની છે. આપણે કોઈ 1 તાર કે 2 તારની ચાસણી નથી બનાવવાની. ફક્ત થોડું ચીકણું લાગે ત્યાં સુધીની ચાસણી બનાવવાની છે. બધી જ સાકર છે એ હવે ઓગળી ગઈ છે. સાકર ઓગળી જાય પછી હજુ પણ 1-2 મિનિટ સુધી આપણે તેને ઉકળવા દઈએ, જેથી સરસ ચીકણી ચાસણી તૈયાર થઈ જાય. આ રીતની હાથમાં અડીએ તો એકદમ ચીકાસવાળી લાગે છે. ચાસણી તૈયાર થઈ ગઈ છે. તો હવે આપણે જે વરિયાળીનું પાણી તૈયાર કરીને રાખ્યું છે તે બધું જ આમાં ઉમેરી દઈએ. હવે કોઈપણ જાતના ફૂડ કલર કે પ્રિઝર્વેટિવનો ઉપયોગ કર્યા વગર આપણે વરિયાળીનું આ શરબત બનાવવાના છીએ. તો હવે આ વરિયાળીના શરબતને આપણે 10થી 15 મિનિટ સુધી ઉકળવા દઈએ. એકવાર થોડુંક ઉકળશે એટલે આ રીતના ઉપર આ રીતના જે જામી જાય એ ખાંડના ક્રિસ્ટલ છે, તેને તમારે ઝારાની મદદથી કાઢી લેવાના. સાકર કે ખાંડનો જે કચરો હોય તે આ રીતે તમે જો નહીં કાઢો તો શરબતમાં છે એ ખાંડના ક્રિસ્ટલ્સ જમા થઈ જશે. એટલે આ રીતે બધું જ કાઢી દેવાનું. ઝારાની મદદથી આ સરળતાથી બધું જ નીકળી જશે. હજુ પણ આપણે આ સિરપને થોડીવાર માટે ઉકળવા માટે મૂકી દઈએ, જેથી સરસ ઘાટું થઈ જાય. મીડિયમ ગેસની ફ્લેમ પર લગભગ 15 મિનિટ સુધી તેને ઉકળવા દીધું છે. 15 મિનિટ સુધી ઉકળ્યા પછી સરસ ઘાટું પણ થઈ ગયું છે અને ક્વોન્ટિટી થોડી ઓછી થઈ ગઈ છે. તો હવે આપણે ગેસની ફ્લેમને બંધ કરી દઈએ. એકદમ બજાર જેવો બનાવવા માટે આ સમયે તમે તેમાં ગ્રીન ફૂડ કલર ઉમેરી શકો છો. પણ મેં ઘરમાં જ પીવા માટે ઉપયોગમાં લીધો છે એટલે મેં અત્યારે કોઈપણ જાતનો ફૂડ કલર ઉપયોગમાં નથી લીધો. આ સિરપને વધારે સમય સુધી રાખવા માટે ઘણા લોકો તેમાં સિટ્રિક એસિડ એટલે કે લીંબુના ફૂલ પણ ઉમેરતા હોય છે, પણ મેં તે નથી ઉમેર્યું. હવે આ સિરપ છે એ ઠંડુ થઈ ગયું છે તો આપણે તેને ગાળી લઈએ, જેથી કોઈ પણ કચરો હોય તે સરળતાથી નીકળી જાય.
હવે આ તૈયાર થયેલા સિરપને તમે કોઈ પણ કાચની બોટલ કે પ્લાસ્ટિકની બોટલમાં ભરી અને ફ્રીજમાં આખા ઉનાળા દરમિયાન પી શકો છો. પ્લાસ્ટિકની બોટલમાં ભરી અને ઉનાળાના 4 મહિના સુધી આ સિરપ બિલકુલ પણ બગડશે નહીં. આ એક જ સિરપમાંથી 3 રીતે હું તમને શરબત બનાવીને બતાવીશ. તો સૌથી પહેલાં આપણે થોડુંક વરિયાળીનું સિરપ છે તે ઉમેરી દઈએ. હવે તેમાં આપણે થોડુંક ઠંડુ પાણી ઉમેરી દઈએ. સાથે જ તેમાં થોડાક આઈસ ક્યુબ્સ ઉમેરી દેવાના. ત્રીજા ગ્લાસમાં મેં થોડું ઠંડુ દૂધ ઉમેરી દીધું છે. હવે એ દૂધની અંદર આપણે જે વરિયાળીનું સિરપ બનાવીને રાખ્યું છે તે ઉમેરી દીધું છે. હવે જે પહેલો ગ્લાસ બનાવ્યો છે તેની અંદર આપણે થોડાક લીંબુના ટીપા ઉમેરી દઈએ, જેથી સ્વાદમાં એકદમ સરસ ખાટો મીઠો શરબત લાગે. અને થોડોક મેં સંચર પાવડર ઉમેરી દીધો છે. જો તમારે થોડાક તકમરિયા ઉમેરવા હોય તો ઉમેરી દેવાના. જો તમારે પાણીની બદલે સોડા ઉમેરશો તો એકદમ સરસ વરિયાળીની સોડા બનીને તૈયાર થશે. તો હવે આપણા ત્રણેય પ્રકારના શરબત બનીને તૈયાર થઈ ગયા છે. પેટને ઠંડક આપે તેવા આ વરિયાળીનું શરબત તમે પણ બનાવીને ટ્રાય કરજો. વિડીયો ગમે તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને જય જલારામ કિચનને સબસ્ક્રાઈબ કરજો. ફરી એકવાર મળીશું નવા જ વિડીયો સાથે. થેન્ક યુ.